જય શ્રી કૃષ્ણ બહેનો, ફરીથી તમારું સ્વાગત છે આપણી ચેનલ મિનેશભાઈઝ કિચનમાં. દિવાળી નજીક આવી રહેલી છે ને આપણે બધા દિવાળીમાં બહુ ઉત્સાહપૂર્વક સારી વાનગીઓ બનાવીએ છીએ. તો આજે આપણે બનાવીએ એમાંની એક ઘૂઘરા. ઘૂઘરા બધાને પ્રિય હોય છે, નાના બાળકોથી લઈને ઉંમરવાળા લોકો સુધી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઘૂઘરા. તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેટલી બને એટલી. તો ચાલો દિવાળીના ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ. આપણે લઈ લેવાનું છે 1 કપ જેટલી સૂજી, 1/4 કપ જેટલું શ્રેડેડ કોકોનટ. આ જેટલું બારીક હશે એટલું સારું પડશે. થોડી દરાક લઈ લઈશું. 1/3 કપ જેટલી શુગર, ફાઇન શુગર હશે તેટલી સારી હશે. આપણે સૂજીને ગરમ કરવા મૂકી દીધી છે. એની અંદર ઘી નાખ્યું છે આપણે થોડું. આવી રીતે સૂજીને ગરમ કરવાની છે ઘી સાથે. બંનેને હલાવી લો સારી રીતે. થોડીક જ વારમાં સુગંધ આવવા માંડશે. રવો થોડો હલકો થઈ જશે એટલે સમજી જવાનું કે થઈ ગયું છે રેડી. થોડું ઘી વધારે જોઈશે. સારી રીતે મિક્સ કર્યા કરો. હવે અંદર નાખી દીધી છે આપણે લાલ દરાક. આ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, નહીં તો નહીં નાખવાની. હવે એમાં આપણે નાખી દઈશું થોડી વારમાં કોપરું ને ખાંડ. એટલે આપણા ઘૂઘરાનો હાંજો રેડી. કોપરું નાખી દીધું છે. હલાવ્યા કરવાનું છે. સુગંધ આવવા માંડી છે ધીરે ધીરે. એટલે આપણો રવોનું ઘી બરાબર માત્રામાં થઈ ગયું છે રેડી. કોપરું બી મિક્સ થઈ ગયું છે ધીરે ધીરે. આપણે ઇલાયચી નાખી દીધી છે આમાં 1 ચમચી જેટલી. આ બી ઓપ્શનલ છે, ઘણા લોકોને ઇલાયચી નથી ભાવતી તો ઇલાયચી નાખવાનું કામ નથી. ટૂંકમાં ઘૂઘરાના સાંજામાં તમારે જે નાખવું હોય તે નાખાય, તમને ભાવવું જોઈએ. સુધી ગેસ ધીમી આંચ પર ચાલતો હતો. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે ખાંડ મિક્સ કરી દઈએ આપણે આમાં. ખાંડ બી સ્વાદ અનુસાર તમારે નાખવાની છે. આપણે 1/3 કપ જેટલી ખાંડ લીધી છે. પછીથી ચાખી લેવાનું છે. તમને લાગે તો થોડી ખાંડ ઉમેરી દેવાની. ઓછી નાખેલી સારી, તો એમાં વધારો થઈ શકે. સુગંધ તો મસ્ત આવવા માંડી છે. ઘૂઘરાના સાંજામાં આ જ એક વસ્તુ થોડી તકલીફ ભરી છે. તમારે એને હલાવ્યા કરવાનું છે. બધું મિક્સ થયા કરે બરાબર, બળી નહીં જાય, નીચે ચોંટી નહીં જાય. તો આ છે આપણો ઘૂઘરાનો સાંજો. આપણો ઘૂઘરાનો સાંજો રેડી થઈ ગયો હતો પહેલાં. હવે આપણે એને ભરવા માટેની પૂરી બનાવશું. એના માટે આપણે લઈ લીધો છે 1 કપ જેટલો મેદો. એની અંદર તમારે જો નાખવો હોય તો થોડો મસ્ત ઘઉંનો લોટ નાખી શકો છો. તેલ નાખી દો થોડું અને હવે બસ આનો લોટ બાંધી દો. પછી આપણે આની પૂરી બનાવશું અને પછી એમાં આપણે સાંજો ભરીશું.
થોડું મોણ નાખી દીધું છે અને હવે આપણો લોટ રેડી થઈ ગયો છે. જેમ લોટ રેડી થઈ જાય એટલે હવે આપણે એના ગુલ્લા પાડી દઈશું ને પછી આપણે પૂરીની જેમ એને વણીશું. તો સરસ મજાની ગોળ પૂરી વણાઈ રહેલી છે. આની સાઇઝ ડિપેન્ડ કરે છે તમારે સાંજો કેટલો નાખવો છે અને ઘૂઘરાની સાઇઝ કેટલી મોટી બનાવવી છે. આવી રીતે પૂરી ગોળ થઈ જાય એટલે એની અંદર સાંજો નાખો ને પછી એને વારી દેવાનું છે. અને વારીએ ત્યારે આપણે પાણી કાં તો દૂધનો યુઝ કરી શકીએ છીએ. પછી આવી રીતે હાથથી એને, જો તમારી પાસે મોલ્ડ નહીં હોય તો આવી રીતે હાથથી કરવું પડે છે. આવી રીતે ધીરે ધીરે એના ખૂણા બંધ કરી દેવાના છે. જો તમારી પાસે મોલ્ડ હોય તો બહુ સહેલું છે. મોલ્ડમાં પૂરી મૂકી દો, સાંજો નાખી દો અને રેડી. પર આવી રીતે કરવામાં બી મજા આવે છે. જોઈ શકો છો આવી રીતે બનશે. આ બી એક સ્કિલ છે. ઘૂઘરા તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એક એક કરીને હવે તેલમાં આપણે ઘૂઘરા નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. ધીરેજથી નાખવાનું છે. મેક શ્યોર કરવાનું છે કે ઘૂઘરો ખુલી નહીં જાય. સરસ મજાનો તળાઈ ગયેલો છે. તેલ બી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. બસ આવી રીતે એક એક કરીને બધા ઘૂઘરા નાખીને તળી લેવાના છે પૂરીની જેમ. જોઈ શકો છો તમે આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભગવાનને પ્રસાદ ધરાવી દઈએ અને પછી આપણે ખાઈશું. તમે બી આનંદ કરો, એન્જોય કરો. રેસીપીને ટ્રાય કરો. તમે બી બનાવો ઘરે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલું શેર કરો ભાઈઓ, મિત્રો, બહેનો સાથે. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી.